રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ખર્ચની વિગતોનો હિસાબ ન રજૂ કરતા નોટિસ ફટકારવામાં આવે છે। પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલાને નોટિસ આપવામાં આવે છે। ચૂંટણી પંચે બંને ઉમેદવારોને નોટિસ પાઠવી છે। તો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ ખર્ચની વિગતોનો હિસાબ રજૂ ન કર્યો, ત્યારે હિસાબ રજૂ ન કરાતા આ નોટિસ ફટકારવામાં આવે છે। ચૂંટણી પંચ દ્વારા પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવે છે। તો બંને ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે। તો ખર્ચની વિગતોનો હિસાબ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ રજૂ ન કર્યો, જેને લઈને આ નોટિસ આપવામાં આવે છે। ખર્ચની વિગતોનો હિસાબ રજૂ ન કરતા ચૂંટણી પંચે આ બંને ઉમેદવારોને નોટિસ ફટકારે છે। ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને નોટિસ આપે છે, તો આ સાથે ચૂંટણી પંચે પરેશ ધાનાણીને નોટિસ આપે છે। આ બંને ઉમેદવારોએ ખર્ચની વિગતોનો હિસાબ રજૂ નહોતો કર્યો, જેને લઈને આ નોટિસ ફટકારવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો લોકસભાના ઉમેદવાર ભાજપના અને કોંગ્રેસના બંનેના ઉમેદવારોને ચૂંટણી કમિશને એક ખાસ તો નોટિસ ફટકારી છે। ચોક્કસથી કહી શકાય કે હાલ ચૂંટણી પ્રચાર જ્યાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ અનેક વખત આજે નેતાઓ છે તે ક્યાંક પ્રચાર મંદિરમાં કર્યો છે અથવા તો દરગાહમાં કર્યો છે, પ્રકારની વિગતો ક્યાંક ચૂંટણી કમિશનને મળતા આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। સ્પષ્ટપણે બંને તરફથી ક્યાંક ને ક્યાંક આ નોટિસની જે જવાબો છે તે રજૂ કરવામાં આવશે। ત્યારે જે લોકસભાના જે ઉમેદવાર છે પરેશ ધાનાણી, તેમને પણ ક્યાંક ઇલેક્શન કમિશને દરગાહ બાબતની એક નોટિસ છે તે ફટકારવામાં આવી છે। વાંકાનેરના દરગાહે તેઓ જાહેરમાં પહોંચ્યા હતા અને ખાસ તો તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો અને ખાસ ત્યાં પ્રચાર કર્યો હોવાની જે વિગતો ક્યાંક ચૂંટણી કમિશનને ભાજપ તરફથી મળી છે। તે જ પ્રકારે કોંગ્રેસ તરફથી પણ જે કહી શકાય કે રવામાં પરસોત્તમ રૂપાલાએ પ્રચાર કર્યો હોય એ પ્રકારની વિગત મળી છે। ખાસ તો જે હોર્ડિંગ્સમાં મુદ્રકના જે પ્રકાશકના જે નામ નથી લખવામાં આવ્યા તેની પણ વિગત ક્યાંક મોકલવામાં આવી છે અને આને જ લઈને ક્યાંક આ બંને જે નેતાઓને છે તે નોટિસ છે તે ફટકારવામાં આવી છે। જી જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।